જેટલા શ્રુતિ રૂપા વ્રજ ભક્તો છે પરિણીતા, એ બધા જ ગોપ બાળકો સાથે એમના વિવાહ થઈ ગયા છે. એટલે એમના જે પતિ છે ને એ પણ વાસ્તવમાં તો કૃષ્ણનું સ્વરૂપ છે. એમના પતિ પણ કોઈ લૌકિક નથી. રીતે ઠાકોરજી આ બધા પર આ લીલા કરીને કૃપા કરી છે. એક એક સ્થળની વ્રજની સુંદર લીલાઓનું અવગાહન છે. કાલે કુસુમ સરોવર આપણો મુકામ હતો. એક બેન મને આવીને વિનંતી કરી કે કુસુમ સરોવરની લીલાપ સંભળાવો ને, પણ ત્યાં વખતે માહોલ નતો. બધાના મૂડ કંઈક જુદા હતા. લાઇટ સાઉન્ડ નો શો અને બધાના ગીતમાં ને ભજનના તે દિવસે કાલે મૂડ હતા. ઘોંઘાટમાં ન થાય તો ટૂંકમાં તમને સમજાવું. આ કુસુમ સરોવરમાં આપણે જે ગઈકાલે ગયા હતા, શ્રી મહાપ્રભુજી જયારે ત્યાં પધાર્યા ત્યારે ઠાકોરજીના પરમ સખા ઉદ્ધવજી, કે આજે પણ ઉદ્ધવજી નિત્ય વ્રજમાં વિચરણ કરે છે. શ્રી મહાપ્રભુજી પધાર્યા, કુસુમ સરોવરની બાજુમાં જ ઉદ્ધવ કુંડ છે. તો ઉદ્ધવજી આદિ દૈવિક સ્વરૂપે પ્રગટ થયા. શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે આપનો તો અવતાર ભાગવતના ગોઢ રહસ્યોને પ્રગટ કરવા માટે છે, તો આપ મને ભ્રમર ગીતની વ્યાખ્યા સંભળાવો ને. કેમ કે લીલા પણ ઉદ્ધવજીના સમયની જ છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે આખા ભ્રમર ગીતના સુબોધનીજી સંભળાવવાનો મારી પાસે સમય નથી, પણ કેવલ એક શ્લોકનો અર્થ પદ હું તમને સંભળાવીશ. એક શ્લોકના પદનો અર્થ. પદ એટલે શું? 4 પદનો એક શ્લોક થાય. એટલે એક શ્લોકનો ખાલી ચતુર્થાંશ 9 કલાક સુધી શ્રી મહાપ્રભુજી સંભળાવ્યો છે ઉદ્ધવજીને. ને ઉદ્ધવજી ગદગદ થઈ ગયા કે બસ પ્રભુ, આનાથી વધારે હવે એ ધારણ કરવાની મારામાં ક્ષમતા નથી. હવે આ ભાવ હૃદયમાં હું ધારણ નહીં કરી શકું. ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે મારો સંકલ્પ છે, હવે તો તમારે સાંભળવું જ પડશે. ત્યારે બીજા 27 કલાક સુધી શ્રી મહાપ્રભુજી પદનો અર્થ ઉદ્ધવજીને સંભળાવ્યો છે. ત્યારે આનંદ વ્યાપી ગયો છે. અને પુરાણોમાં જે કુસુમ સરોવરની કથાનું વર્ણન છે, પછી એક લીલા એવી છે કે નારદજીએ આ કુસુમ સરોવરમાં બપોરે સ્નાન કરીને મધ્યાહન સંધ્યા કરી. વૃંદા દેવીએ નારદજીને દર્શન આપ્યા. આ નારદજી કૃષ્ણની લીલાનું દર્શન કરવા માટે ઉત્સુક હતા. આથી માધવી સખી એ નારદજીને કુસુમ સરોવરના વાયવ્ય ખૂણામાં લઈ ગયા. પશ્ચિમ ઉત્તરનો જે ખૂણો છે વાયવ્ય ખૂણો, એ ખૂણામાં નારદજીએ સ્નાન કર્યો ત્યારે એમનો દેહ છે એ સખીનો થઈ ગયો, ગોપીનો દેહ થઈ ગયો. કારણ કે આ બ્રજમાં સખી ભાવની પ્રધાનતા છે, ગોપી ભાવની પ્રધાનતા છે. શિવજીને પણ જયારે ચંદ્ર સરોવરમાં રાસના દર્શન કરવા હતા ને, તો પુરુષ દેહથી ન થયા. એટલે શિવજી પણ ગોપીનો વેશ ધારણ કરીને રાસના દર્શન કરવા પડે. આજે પણ વૃંદાવનમાં ગોપીશ્વર મહાદેવ છે બંસીબટ પર. આ ગોપી એ ભાવ છે. સ્ત્રી હોય કે પુરુષ, આ ગોપી કોઈ સ્ત્રી પુરુષ વાચક શબ્દ નથી, ભાવવાચક શબ્દ છે. કોઈ પણ વ્યક્તિ ગોપીઓ જેવું કોમળ હૃદય અને પ્રભુને વિશુદ્ધ નિષ્કામ સ્નેહ કરે ત્યારે જ એને કૃષ્ણની પ્રાપ્તિ સુલભ થાય છે. એટલે ગોપી ભાવની ત્યાં પ્રધાનતા છે. અને નારદજીનો દેહ ગોપીનો થઈ ગયો. ઠાકોરજી નિકુંજમાં નિગોઢ લીલાઓ રજભક્તો સાથે કરતા હતા. એ લીલાનું દર્શન નારદજીને થયું. અને દર્શન કરીને જયારે તૃપ્ત થયા ત્યારે કુસુમ સરોવરના અગ્નિ ખૂણામાં, પૂર્વ દક્ષિણનો ખૂણો એટલે અગ્નિ ખૂણો, એમાં સ્નાન કર્યો અને ફરીથી નારદજીનો દેહ પુરુષનો થઈ ગયો છે. તો આ રીતે કુસુમ સરોવરની લીલા છે. આ બધી જ મેં પહેલા દિવસે કહ્યું હતું કે બ્રજમાં આપણે આવીએ છીએ ને તો કેવલ ફેસિલિટી માટે કે કેવલ સ્વાદિષ્ટ વ્યંજન ભોજન કરવા માટે કે પિકનિક કે પ્રવાસ માટે નહીં. આ યાત્રાઓ બધી હંમેશા કષ્ટ સાધ્ય હોય છે. આપણે હંમેશા ફરિયાદ કરીએ, ગરમ પાણી નથી આવતું, એસી બંધ છે, ચાલતું નથી, આ ચોખ્ખાઈ નથી, કચરો પડ્યો છે, આમ તેમ. આ બધામાં જ આપણો સમય પૂરો થઈ જાય છે. કષ્ટ સાધ્ય છે યાત્રામાં આવી. હું તો ઘણી વાર કહું છું, કોઈ વ્યક્તિ એક વ્રજ યાત્રા કરી લે ને
તો આખી આર્મીની જેમ ટ્રેનિંગ મળી જાય છે ને, માણસ સેલ્ફ ડિપેન્ડ બની જાય, બધું કષ્ટ સહન કરવાની ક્ષમતા એનામાં આવી જાય, અને એક એક સ્થળમાં જઈ અને એ એક એક લીલાઓનું આપણે અવગાહન કરવું જોઈએ, ત્યારે જ વાસ્તવમાં વ્રજમાં આવેલું સાર્થક છે. એ રીતે ઠાકોરજી લીલા કરી. પ્રભુ 6 વર્ષના થઈ ગયા છે. આગળ જોયું 5મે વર્ષે વત્સપાલ ને 6ઠા વર્ષે ઠાકોરજી ગોપાલ બન્યા છે. પોતાનો કુળ ધર્મ ભગવાને નિભાવ્યો છે. ગોપાષ્ટમીનો દિવસ કાર્તક સુદ આઠમ, આજે પ્રભુ પ્રથમ ગૌચારણ કરવા માટે પધારે છે. માએ મુકુટ કાશીના શૃંગાર કરાવ્યા, એક મોટી છડી હસ્તમાં આપી, કાળી કામળી ઓઢાવી, કટીમાં બંસી ખોસી અને પોતાના સખાઓ સાથે પ્રભુએ મોટી મોટી હૃષ્ટપુષ્ટ ગાયો ચરાવવા પધાર્યા છે. આપણે ત્યાં કીર્તન સાહિત્ય જુઓ તો જાવનીના પદો પણ છે ને આવનીના પદો પણ છે. ઠાકોરજી ગાયો ચરાવવા માટે પ્રસ્થાન કરે ત્યારે પ્રભુનું સ્વરૂપ અને શોભા કેવી હોય, અને સાયંકાલે ઠાકોરજી ગૌચારણ કરીને સંધ્યા સમયે પાછા નંદાલયમાં પધારી રહ્યા હોય એ સમયે ઠાકોરજીનું સ્વરૂપ કેવું હોય, આ બંનેનું વર્ણન છે. પ્રભુ ગૌચારણ કરીને પાછા પધારી રહ્યા છે. બલરામજી સાથે છે, એક હસ્ત મધુમંગલના ખભા પર મૂક્યો છે, એક હસ્તી વેણુનાદ કરી રહ્યા છે. ચારે તરફ ગાયોનું વૃંદ અને વાછરડાઓ ચરી રહ્યા છે, ફરી રહ્યા છે. મસ્તકના કેશનો જોડો ખુલી ગયો છે. વાકડિયાળા કેશોની લટ મુખારબીન પર આચ્છાદિત છે, માનો કમળના પુષ્પ પર ભ્રમર એનું આસ્વાદન કરી રહ્યા છે. ગાયોની ખરીની રજથી આખું શ્રીઅંગ મંડિત થઈ ગયું છે. શ્યામ વર્ણના પ્રભુ પાંડુ વર્ણના લાગી રહ્યા છે. અને આ અદ્ભુત મુખારબીનના દર્શન કરવા માટે વ્રજ ભક્તો લાલાયિત છે. પ્રભુએ અદ્ભુત શોભા ધારણ કરી છે. હું તમને એક પ્રશ્ન પૂછું, આખો દિવસ કામ કરીને પરિશ્રમ કરીને માણસ થાકી ગયો હોય, પરસેવે રેબઝેબ હોય, નાકા મોઢાને શરીર પર ધૂળ ચોટેલી હોય, તે માણસ સુંદર લાગે કે બિહામણો લાગે? કેવો લાગે? કેવો લાગે? બિહામણો લાગે ને? ઠાકોરજીનું આખું શ્રીઅંગ ગોરજથી મંડી છે. પ્રભુએ અદ્ભુત શોભા ધારણ કરી છે. એનું કારણ શ્રી મહાપ્રભુજી બતાવે છે, આપણે મહેનત કરીએ છીએ, મજૂરી કરીએ છીએ આપણું પેટ ભરવા, આપણા સ્વાર્થ માટે. અને ઠાકોરજી જે પરિશ્રમ કરે છે એ ભક્તોને આનંદનું દાન દેવા માટે. એટલા માટે પ્રભુની શોભા ઓર અધિક વધી જાય છે. અને આ લીલાનું વર્ણન ભગવદીઓએ કર્યું. आगे गाय पाछे गाय इत गाय उत गाय गोविंद को गायन में बसो ही भावे. 10 સ્કંદ 19મા અધ્યાયના બીજા શ્લોકમાં કહ્યું, અજા ગાવો મહિષેશ નિવિશંત્યો વનાદવનમ. પ્રભુની ગાયોના વૃંદમાં અજા ગાવ મહિષી, અનેક પ્રકારની ગાયો. સંસ્કૃતમાં જો તો અજા એટલે બકરી થાય, ગાવ એટલે ગાય ને મહિષી એટલે ભેંસ થાય. કોઈને મેં કહેતા સાંભળ્યા, કૃષ્ણએ ખાલી ગાયો થોડી ચરાવી છે, ભરવાડની જેમ ઘેટા બકરા ભેંસ બધું ચરાવ્યું છે. ભાગવતમાં કહે છે, હું ક્યાં કહું છું? ભગવાને ક્યારે ઘેટા બકરા કે ભેંસ નથી ચરાવ્યા. કૃષ્ણે તો કેવલ ગૌ સંસ્કૃતિને મહત્વ આપ્યું છે. ગોપાલ કહેવાયા છે. પોતાની ઈચ્છાથી ગાયો ચરાવે ગોવાળ, પણ સ્વતંત્ર ગાયો ચરે એટલે ગાયોનો હિત વિચારી એની પાછળ પાછળ વિહાર કરે એ ગોપાલ. બ્રજ લીલામાં ઠાકોરજીએ ચરણમાં પાદુકા ધારણ નથી કરી. સૂરદાસ પ્રભુ નંગે પાયન અનુદીન ગૈયા ચારત. ગાયો ખુલ્લા પગે વિહાર કરે તો હું ગોપાલ છું, મારાથી પાદુકા કેમ ધારણ કરાય? એટલા માટે જ વૈષ્ણવ બ્રજમાં ખુલ્લા ચરણથી ફરવાનું મહત્વ છે. બ્રજમાં આવો ને, બ્રજમાં ચંપારણીમાં જ્યાં પ્રભુના ધામમાં જાઓ ને, બને ત્યાં સુધી પગરખાં ન પહેરવા. આ રજનું મહત્વ છે. આ દેહને રજ લાગે ને તો કૃતકૃત્ય થઈ જવાય. પગમાં જોડા ના પહેરાય. કોઈ કષ્ટ હોય, તમને તકલીફ હોય, તમે પહેરો. ઘણા લોકો કંતાનની સપાટો પહેરે છે, અહીંયા માર્કેટમાં મળે છે સપાટો. ચામડાના જોડા બને ત્યાં સુધી વ્રજમાં ના પહેરવા. ભગવાન શ્રી કૃષ્ણે ખુલ્લા ચરણથી વ્રજમાં વિહાર કર્યો છે. આ રજનો સ્પર્શ મળે ને એ પણ જીવનો અહોભાગ્ય છે. તો અજા ગાવ મહિષી મનુસ્મૃતિમાં એનો પ્રકાર બતાવ્યો છે. અપ્રસૂતા અજા પ્રોક્તા ગાવ એક પ્રસૂતિકા બહુ પ્રજા મહિષેશ ગાવ લોકે ત્રિધા પ્રોક્તા. જે વાછરડી હોય, કુમારિકા ગાય હોય, એને અજા ગાય કહેવાય. એક વેતરી જેને એક વાછરડું એને ગાય, અને અનેક વેતરી છે જેને અનેક સંતાન છે એવી ગાયને મહિષી ગાય કહેવાય. તો દરેક પ્રકારની ગાયો પ્રભુના વૃંદમાં હતી. ત્યાર પછી એક દિવસ સખાઓએ ઠાકોરજીને વિનંતી કરી
કનૈયા યમુનાજીના જલમાં કાલી નાગ આવીને વસ્યો છે અને એનું વિષ એટલું ઝેરી છે કે કિનારાનું ઘાસ પણ બધું ઝેરીનું કે કોઈ પશુએ ઘાસ ચરે એના મરણ થઈ જાય છે. અને કેટલાય વ્રજવાસીઓ આ જલ પીને મૃત્યુ પામ્યા છે. આ યમુનાજીનું જલ એ તો અમારું પ્રાણ છે, જીવનનો આધાર છે. એ જો ઝેરી બનશે તો અમે વ્રજવાસીઓ જીવશો કેવી રીતે? જો વૈષ્ણવ 5000 વર્ષ પહેલા કાલી નાગે યમુનાજીના જલને ઝેરી બનાવ્યો, આજે 5000 વર્ષ પહેલા એ જ સ્થિતિ પાછી યમુનાજીની થઈ છે. શ્રી મહાપ્રભુજી કેટલું સુંદર વર્ણન કર્યું 5 સદીઓ પહેલા. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે શુક મયુર હંસાદિભી. એ નિર્મળ યમુનાજીનો જલ પ્રવાહ, એ અદ્ભુત સ્વરૂપ. તરંગો જાણે યમુનાજીના શ્રેયસમાં કંકણ ધારણ કરેલા છે. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. એ રજ જાણે કંકણ પર લાગેલા મોતીઓ છે. અને આજે જલની સ્થિતિ તમે જુઓ. 25-30 વર્ષ પહેલા તમારામાંથી કોઈ વ્રજમાં આવ્યો હશે તો એને જોયો હશે, આમ મોટા મોટા કાચબાઓ યમુનાજીમાં તરતા હતા. કાચબાથી બીક લાગે. આજે એક પણ કાચબો કે માછલું યમુનાજીમાં જીવિત નથી. એનું કારણ આગળ હથેની કુંડ ડેમ બનાવીને હરિયાણા ગવર્મેન્ટે યમુનાજીના બધા જલના પ્રવાહને રોકી દીધો અને દિલ્હી, હરિયાણાની, પંજાબની જે ઘઉં ચોખાની ખેતી છે એમાં બધું જલ આપી દેવાય છે. કેટલાય કિલોમીટર સૂકો પડશે. ત્યાર પછી 19 નાળાઓના માધ્યમથી કેમિકલનું બધું ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટેજ, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝનું બધું, કતલખાનાઓનું પાણી, શિવર્સનું નાળાનું બધું ગટરનું પાણી યમુનાજીમાં છોડાય છે. થોડા સમય પહેલા એક સાથે 60-70 જણને યમુનાજીનું પાન કરવાથી ફૂડ પોઈઝન થયું. આના પહેલાની સરકાર હતી અને ડેડ રિવર ઘોષિત કરી. આજે વર્ષોથી યમુનાજીના મુક્તિકરણ માટે અને શુદ્ધિકરણ માટે આંદોલનો ચાલી રહ્યા છે. ઘણી સફળતા મળી છે. આ સરકારે નક્કી કર્યું છે, આખો એ યમુનાજીના શુદ્ધિકરણનો પ્રકલ્પ હાથમાં ધર્યો છે. ખરેખર આપણે ભાગ્યશાળી છીએ. અતિશય વરસાદ આવે ત્યારે ડેમના 2-3 દરવાજા ખુલે ત્યારે યમુનાજીમાં ચોખ્ખું જલ આપણને મળે છે. અત્યારે જે સ્વરૂપ છે કેટલું સુંદર છે. આજે યમુનાજીમાં આપણે સ્નાન કરી શકીએ. થોડા મહિનાઓ થશે એટલે શુદ્ધ જલ પાછું અદ્રશ્ય થઈ જશે. ઝારીજી બલવાન માટેનું જલ પણ વિચારવું પડે કે જ્યારે અતિશય વરસાદ હોય ને યમુનાજી આખા પટ પર હોય ત્યારે ભરી દેવાય. એ માટે આંદોલનો ચાલે છે. અમે પણ એમાં સાથે જોડાયેલા છીએ. 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ આ કાલી નાગના વિષથી યમુનાજીને છોડાવ્યા. આપણે બધાએ કૃષ્ણના ભક્ત છીએ. આપણે બધાએ પણ સાથે મળી પુરુષાર્થ કરવો જોઈએ. ગવર્મેન્ટને આપણે સંદેશો પહોંચાડવો જોઈએ. અને એના માટે 2014માં મથુરામાં બિલકુલ યમુનાજીની મધ્યમાં આખું સુંદર કમળની વ્યાસપીઠ બનાવી અને શ્રીમદ ભાગવત કથા કરીને શ્રોતાઓ નાવમાં બેઠીને એનું શ્રવણ કર્યું. જાણો, યમુનાજીની ગોદમાં બેસીને આપણે ભાગવતજીની કથા થઈ. એ સંદેશો સરકાર સુધી પહોંચાડવા માટે. પછી એ સમયના રાષ્ટ્રપતિ ડોક્ટર પ્રતિભાતાઈ પાટીલે સમય પણ આપ્યો. અમને આખી પ્રોજેક્ટ ફાઇલ પણ અમે આપી હતી. મેં કહ્યું કે ये राज्य सरकार का सब्जेक्ट है, मैं फाइल को फॉरवर्ड कर दूंगी. પણ અત્યારની સરકાર એના પર ધ્યાન આપે છે. આપણા માટે બહુ સારી વસ્તુ છે. ઠાકોરજીની વિનંતી કરીએ કે જલ્દીથી જલ્દી મૂળ સ્વરૂપે આપણને બધાને યમુનાજી પ્રાપ્ત થાય, આપણે આનંદથી ઝારીજીનું જલ ભરી શકીએ અને પાન કરી શકીએ. સખાઓએ વિનંતી કરી, કનૈયા કઈ કૃપા કરો, આ કાલી નાગ થી બચાવો બધાને. ભગવાન કે આ કાલી નાગ સાથે મારે લડવું પડશે. અને દાઉ ભૈયા શેષ નાગનું સ્વરૂપ છે. નાગ જાતિનો અનાદર એમનાથી સહન નહીં થાય, માટે કઈક યુક્તિ કરશું. ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીને સખાઓ સાથે તાલવનમાં આવ્યા. ખૂબ રમ્યા. પછી ભૂખ લાગી. પાકા ફળના વૃક્ષો હતા, એના હલાવ્યા, પાકા ફળો કર્યા, પેટ ભરીને બધા ખાધા. ત્યાં ધેનુકાસુર નામનો અસુર ગધેડાનું રૂપ લઈને રહેતો હતો. એ આવી અને બધાને ત્રાસ આપવા લાગ્યો. ત્યારે ભગવાને બલરામજી પાસે ધેનુકાસુરને મરાવ્યો. સખાઓને કહ્યું, આજે રાત્રે આપણે ભોજન કરવા બેસીએ, વાળું કરવા બેસીએ. હું જે કહું ને બધા મારી હા માં કરજો, કોઈ પોતાનું ડાપણ ના કરશો. રાત્રે બધા બહારું કરવા બેઠા. ધીરેથી શ્રી કૃષ્ણે વાત ચલાવી, મૈયા શું કહું, આજે બધા સખાઓ તાલવનમાં રમ્યા ને, દાઉ ભૈયાએ તો કમાલ કરી નાખી. દાઉજી રાજી, હા કાના કે તો ખરા કે મેં શું કર્યું. મૈયા, હું બધા સખાઓ દાઉ ભૈયા સાથે તાલવનમાં ગયા, ખૂબ રમ્યા. રમતા રમતા જોરથી ભૂખ લાગી ને દાઉ ભૈયાએ તો કમાલ કરી નાખી. કનૈયા કે તો ખરા મેં શું કર્યું. મૈયા, હું દાઉ ભૈયા સખાઓ સાથે તાલવન ગયા, રમ્યા, જોરથી ભૂખ લાગી, વૃક્ષના પાકા ફળ ખાધા, દાઉ ભૈયાએ તો કમાલ કરી નાખી. ચીડાયા, ક્યારનો કમાલ કરી કે પણ મેં શું કર્યું એ તો કેતો નથી. કે કનૈયા મેં શું કર્યું. મૈયા, હું દાઉ ભૈયાને સખાઓ સાથે તાલવન ગયા, ખૂબ રમ્યા, રમતા રમતા ભૂખ લાગી, વૃક્ષના મીઠા ફળ ખાધા. ત્યાં એક નાનકડું ગધેડું આવ્યું ને દાઉ ભૈયાએ ગધેડાને મારી નાખ્યું. અને હવે દાઉ ભૈયા છંછેડાય, શું કહું, ગધેડું માર્યું. તે પેલું સરપોલીઓ માર્યો તો મેં કહું તે અઘાસુરને માર્યો અને મેં ધેનુકાસુરને માર્યો.
તું કે છે ગધેડું માર્યું, જા જે તારી સાથે ખેલવા નથી આવું. પ્રભુ કે આપણું કામ થઈ ગયું. સખાઓની સાથે યમુનાજીના તટ પર આવ્યા, ગેડી દડાની રમત માંડી અને એવું નક્કી થયું કે જે દડાને દોર ફટકારે એને જાતે લેવા જવું પડે. બેટ્સમેન પણ પોતે ને ફિલ્ડર પણ પોતે. કનૈયાનો દાવ આવ્યો, એવો ફટકો માર્યો કે દડો જઈને સીધો યમુનાજીમાં પડ્યો. સખાઓ કે કનૈયા હવે તો લેવા તારે જ જવું પડે. ત્યાં તો મુઠ્ઠીઓ વાળીને દોડ્યા ને કદમના ઝાડ પર ચડી ગયા. સખાઓ કનૈયા રેવા દે, યમુનાજીમાં કાલી નાગ છે, ઝેરી છે, આપણે નવો દડો લાવશું. પણ ત્યાં તો સીધો ઠેકડો માર્યો યમુનાજીમાં. મૈયાને સમાચાર મળ્યા, મૈયા ગભરાઈ દોડતી આવી, કોઈ મારા કનૈયાને બહાર કાઢવામાં તો ઝેરી નાગ રહેશે. મૈયા કૂદવા જાય, નંદરાયજીએ પકડ્યા. યશોદાજી ચિંતા નહીં કરો, કનૈયાને કઈ નહીં થાય. નાગ સૂઈ રહ્યો છે, નાગ પત્નીઓ નાગની સેવા કરી રહી છે. આ સુંદર બાળકને નાગ પત્નીઓએ જોયો. નાગ પત્નીઓ પણ પ્રભુના સ્વરૂપ પર મોહિત થઈ ગઈ અને કનૈયાને કહેવા લાગી, જલ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે અને તને મારશે. તું મારા સ્વામીને ઓળખતો નથી, બહુ ક્રોધી છે, તને મારશે. એ પેલા તું જલ્દી અહીંથી પાછો ચાલ્યો જા.